હાય મિત્રો, હું તમારા માટે આજે ફરી લઈને આવી છું એક નિબંધ પત્ર અને ચર્ચા પત્ર. તો આજે આપણા નિબંધનો વિષય છે મોસ્ટ આઈએમપી નિબંધ છે પર્યાવરણ સુરક્ષા અને આબોહવા પરિવર્તન, આપણી નૈતિક ફરજ. પ્રસ્તાવના જોઈએ કે પ્રકૃતિ રક્ષિતા. જો આપણે પર્યાવરણનું જતન કરીશું તો જ પ્રકૃતિ આપણું જતન કરશે. 21મી સદીમાં માનવીની અંધાધૂંધ વિકાસની ઘેલસા અને ભૌતિકવાદી જીવનશૈલીના કારણે આજે પૃથ્વી પર પર્યાવરણીય સંતુલન જોખમાયું છે. ગંભીર અસરો અને પડકારો. ગ્લોબલ વોર્મિંગ, પૃથ્વીના તાપમાનમાં સતત વધારો, હિમનદીઓ ઓગળવી અને સમુદ્રની સપાટી વધવી, ઋતુચક્રમાં ફેરફાર, કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, દુષ્કાળ અને ગરમીના સખત મોજા, જૈવ વિવિધતાનો નાશ. જંગલો કપાવાથી અસંખ્ય પ્રાણીઓ અને વનસ્પતિઓની પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. શાળાઓ અને સમાજની ભૂમિકા. ગ્રીન એજ્યુકેશન. દરેક શાળામાં વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને પક્ષી બચાવો ઝુંબેશ સાથે સાંકળવા. પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ. સૌર ઉર્જા અને પવન ઉર્જા તરફ પ્રયાણ કરવું. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર ભાર. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર ભાર લખાઈ ગયું છે. પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો. હવે ઉપસહાય. તો પર્યાવરણ બચાવવું એ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની પ્રાથમિક અને નૈતિક ફરજ છે. ધરતી આપણી જરૂરિયાતો પૂરી કરી શકે છે, પણ સ્વાર્થ નહીં. હવે ચર્ચાપત્ર જોઈએ કે મોસ્ટ આઈએમપી ચર્ચાપત્ર છે શહેરોમાં વધતું પ્લાસ્ટિક પ્રદૂષણ અને ડ્રેનેજ સમસ્યા. જમણી બાજુ લખવાનું છે કે અબક સરનામું પંક્તિ 1, સરનામું પંક્તિ 2, શહેર અને તારીખ. અને ડાબી બાજુ લખવાનું છે કે પ્રતિતંત્રી શ્રી દિવ્ય ભાસ્કર અથવા ગુજરાત સમાચાર દૈનિક. શહેર વિષય લખવાનું છે કે શહેરોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના અવિવેકપૂર્ણ ઉપયોગ અને પ્રદૂષણ અંગેનું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. સંબોધન લખવાનું છે કે આદરણીય તંત્રી શ્રી અથવા તો આદરણીય સાહેબ શ્રી, આપના લોકપ્રિય અને બહોળો વાચક વર્ગ ધરાવતા દૈનિક સમાચાર પત્રની અભિપ્રાય ચર્ચાપત્ર કોલમમાં મારો આ અગત્યનો વિચાર પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. હવે આડી લીટી દોડવાની છે અને શીર્ષક આપવાનું છે કે પ્લાસ્ટિકનો કચરો, પ્લાસ્ટિકની થેલીઓ પાછળ ઘૂંઘરાતું શહેર. આજના સમયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક કેરી બેગનો ઉપયોગ એટલી હદે વધી ગયો છે કે તે આપણા પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે ગંભીર પ્રશ્ન બની ગયો છે. ચોમાસા દરમિયાન રોડ રસ્તા પર ફેંકાયેલો પ્લાસ્ટિકનો કચરો ગટર અને ડ્રેનેજ લાઇનમાં જમા થઈ જાય છે, જેના કારણે ચોમાસામાં પાણી ભરાઈ જવાના અને ગંદકી ફેલાવાના બનાવો બને છે. આ ઉપરાંત અબોલ પશુઓ આ પ્લાસ્ટિક ખાવાથી મૃત્યુ મુખે ધકેલાય છે. ઉકેલના સૂચનો. તો શું કરી શકાય કે વેપારીઓ અને ગ્રાહકો દ્વારા કાપડ કે શણની થેલીઓનો ઉપયોગ ફરજિયાત બનાવવો. તો આનો પહેલો ઉકેલ છે કે
ગ્રાહકો દ્વારા કાપડની થેલીઓનો ઉપયોગ કરાય અથવા તો શણની થેલીઓનો. મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના કચરાના રિસાયકલ માટે ચોક્કસ વ્યવસ્થા ઊભી કરવી. એટલે આ પ્લાસ્ટિકનો જે કચરો છે એ આડાઅવળા નાખ્યા વગર જો એ કચરા પેટીમાં નાખવામાં આવે તો ત્યાંથી પ્લાસ્ટિકના કચરાને લઈ જઈને રિસાયકલ કરવામાં આવે અને ફરી તેનો ઉપયોગ કરવામાં આવે. પ્લાસ્ટિકનો કચરો ખુલ્લામાં ફેંકનાર સામે કડક દંડની જોગવાઈ કરવી. આશા છે કે આપના અખબાર દ્વારા આ સળગતો પ્રશ્ન સત્તાધીશો અને નાગરિકોના ધ્યાન પર આવશે. અને જમણી બાજુ લખવાનું છે કે આપનો વિશ્વાસુ અબ ક. હવે પત્ર જોઈએ. એ પણ મોસ્ટ આઈએમપી છે કે શાળાના વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક પ્રવાસની મંજૂરી માંગતો પત્ર. જમણી બાજુ અબ ક. આચાર્યશ્રી, સરકારી હાઈસ્કૂલ, શહેર અને તારીખ. ડાબી બાજુ પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને જિલ્લા શિક્ષણ કચેરી અને શહેર. વિષય લખવાનું છે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે શાળાના વિદ્યાર્થીઓના ઐતિહાસિક શૈક્ષણિક પ્રવાસની મંજૂરી મેળવવા અંગે. સંબોધન કે આદરણીય સાહેબ શ્રી. થોડી જગ્યાએ જવા દઈને ચાલુ કરવાનું છે. પત્ર કે સવિનય જય ભારત સાથે જણાવવાનું કે આપણી શાળાના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને ભારતના સમૃદ્ધ વારસા અને ઇતિહાસનો પ્રત્યક્ષ અનુભવ થાય તે હેતુથી આગામી માસમાં 3 દિવસીય શૈક્ષણિક પ્રવાસ, તેમાં રાણકી વાવ, મોઢેરા, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આયોજન કરવાનું વિચારાયેલ છે. આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા, રહેવા જમવાની વ્યવસ્થા અને શિક્ષકોની જવાબદારી અંગેનું પૂરતું આયોજન કરવામાં આવ્યું છે. તમામ વિદ્યાર્થીઓના વાલીઓની લેખિત સંમતિ મેળવી લેવામાં આવી છે. શિક્ષણ વિભાગના નિયમોનુસાર આ શૈક્ષણિક પ્રવાસ યોજવા માટે આપશ્રી તરફથી યોગ્ય મંજૂરી આપવા નમ્ર વિનંતી છે. આ સાથે પ્રવાસનું રૂટ મેપ અને પ્રવાસમાં જોડાનાર વિદ્યાર્થીઓની યાદી સામેલ છે. જમણી બાજુ લખવાનું છે કે આપનો સ્નેહાધીન અબ ક. આચાર્ય શ્રી. આ હતો આપણો પત્ર અને ચર્ચાપત્ર નિબંધ આપણે જોયું. તો આવા ચર્ચાપત્ર, નિબંધ અને પત્ર લેખન માટે અમારી આ ચેનલને લાઈક, શેર, કમેન્ટ્સ જરૂર કરજો.